ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીમાં પાણીની આવક। ઉકાઈ ડેમના 4 દરવાજા ખોલી 75,000 ક્યુસેક પાણી છોડાતા બારડોલી તાલુકાના હરિપુરા પાસે તાપી નદી બે કાંઠે વહેતી થઈ। નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ, જેના કારણે 10 થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા। આ તરફ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ। 6 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસતા ઉમરપાડા પાણી થઈ ગયું। કામરેજમાં પણ લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો। અમરેલી જિલ્લાનો સૌથી મોટો ડેમ એવો ખોડિયાર ડેમ જે ફરી છલકાયો છે। ગીર જંગલ અને ધારી તાલુકામાં ભારે વરસાદથી શેત્રુંજી નદી પરના ખોડિયાર ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે। ખોડિયાર ડેમના 2 દરવાજા ખોલી પાણી છોડાતા શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ છે। ખોડિયાર ડેમમાંથી પાણી છોડાતા અમરેલી જિલ્લાના 34 અને ભાવનગર જિલ્લાના 12 એમ કુલ 46 ગામોને એલર્ટ કરાયા છે। નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે। ખોડિયાર ડેમ ફરી છલકાતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ।